નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મહાન ગઝલ ગાયક જગદીશસિંહની જન્મ જયંતિના ઉપક્રમે જાણીતા ગાયક અને શ્રી વલ્લભ કુલાવતંશ પૂજ્ય પંકજકુમાર ગોસ્વામી દ્વારા ગઝલ સંધ્યાનું આયોજન તારીખ 9 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. મખમલી અવાજના જાદુગર એવા જગજીતસિંહના કંઠે ગવાયેલ ગઝલો આજે પણ એટલે જ લોકપ્રિય છે. ત્યારે એમની આ યાદને અવિસ્મરણીય રાખવા માટે પંકજકુમાર ગોસ્વામીના સુર ગ્રુપ દ્વારા અસર હેડિંગ હેઠળ સુંદર કાર્યક્રમમાં નિવૃત્ત ફૌજીઓ સહિત ગુજરાતની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી.કે. ટિમ્બડિયા, વાસ્તુશાસ્ત્રી જીતેન ભટ્ટ, વડોદરા જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રાકેશ કાશીવાલા, વોકમેન ઓફ ઇન્ડિયા અને જીવન વૈજ્ઞાનિક ડોક્ટર રાજુ ઠક્કર સહિત વિદેશથી પણ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય પંકજકુમારના મખમલી અવાજની અસર તળે રજૂ થયેલી એકથી એક ચડિયાતી ગઝલોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્લીઝ સ્માઇલ સંસ્થાના સામાજિક સેવા કાર્યોના પ્રચાર પ્રસાર અર્થે આયોજિત આ ગઝલ સંધ્યામાં પંકજકુમાર ગોસ્વામીની સંગત વિશ્વવિખ્યાત ગિટારિસ્ટ ચિંટુ સિંઘ અને સારંગી પ્લેયર અર્પિત માંડવિયાએ કરી હતી. સ્થાનિક કલાકારો પપ્પુ શાહ નવાઝે કીબોર્ડ, તબલા ઉપર દ્વિજ ગાંધર્વએ એમના અદ્ભુત પ્રદર્શન થકી વડોદરા કલાનગરી તરીકે કેમ प्रख्यात છે એનો પુરાવો આ કાર્યક્રમમાં આપી દીધો હતો. 2096 का ये लेटर है. थैंक यू सो मच. तेरी खुशबू से सारा घर महके.
રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.